ચૂંટણીની હારજીત માત્ર મતપેટીમાં મત રાખવાથી કે ઈવીએમનું બટન દબાવવા માત્રથી નક્કી થતું નથી। એના માટે રાજકીય પક્ષો અલગ અલગ પ્રકારે કાવા દાવા અને રાજ રમતો રમતા હોય છે। એ જ પ્રકારની એક ઘટના નર્મદાના રાજપીપળા ખાતેથી સામે આવી છે કે જ્યાં કથિત રીતે ભાજપના કેટલાક કાર્યકરો દ્વારા કોંગ્રેસના એક મહિલા ઉમેદવારને સમજાવી દબાણ કરીને મામલતદાર કચેરી પર લઈ આવ્યા હતા અને તેમને પોતાનું ફોર્મ પાછું ખેંચી લેવા માટેની તજવીજ હાથ ધરી હતી। પરંતુ ત્યાં પહેલેથી જ ઊભા રહેલા કોંગ્રેસ અને આપના નેતાઓએ એ મહિલા ઉમેદવારને ઓળખી ગયા હતા અને પછી મચી ધમાચકડી। વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું ઇકરામ। આજે નર્મદાની મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે પકડદાવ રમાયો હતો। કારણ કે જે કોંગ્રેસ અને આપના નેતાઓએ આક્ષેપ કર્યા છે તે મુજબ ભાજપના કેટલાક અગ્રણીઓ દ્વારા નાંદોદ તાલુકાની ઉમરવા બેઠકના મહિલા ઉમેદવાર નૈનાબેન આશીષભાઈ વસાવાને તેઓ ફોર્મ પાછું ખેંચી લેવા માટે દબાણ કરીને પોતાની ગાડીમાં લઈ આવ્યા હતા મામલતદાર કચેરીના પાછલા બારણેથી। પરંતુ આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકરો, નેતાઓ ત્યાં હાજર હતા અને તેઓ આ મહિલા ઉમેદવારને ઓળખી ગયા હતા અને તેમણે ત્યારે હોબાળો મચાવ્યો હતો। પોલીસના ધાડે ધાડા મામલતદાર કચેરી પર દોડી આવ્યા હતા। આક્ષેપ પ્રતિ આક્ષેપોનો મારો ચાલ્યો હતો। ત્યારે આ ઘટનાક્રમ બાદ જે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે નિરંજન વસાવા, તેમના દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે કોંગ્રેસ અને અમારી આમ આદમી પાર્ટીની ટીમ અહીંયા ગાડી અમે હાજર હતા। આમ આદમી પાર્ટીના પણ 3 થી 4 કેન્ડિડેટો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના એ કેન્ડિડેટોને ભારતીય જનતા પાર્ટીના આગેવાનશ્રીઓ દ્વારા એમને મેન્ટલી ટોર્ચર કરી અને એમને 24 કલાકથી એ ક્યાં છે અમને પણ પોતે ખબર નથી। અને સાથે સાથે અત્યારે જ નૈનાબેન આશીષભાઈ વસાવા જેઓ ઉમેદવાર નાંદોદ તાલુકાની ઉમરવા સીટના બેઠકના ઉમેદવાર છે, એ પણ 24 કલાકથી કોંગ્રેસના જે આગેવાનો છે એમને શોધી રહ્યા હતા। અત્યારે ભારતીય જનતા પાર્ટીના 4-5 આગેવાનો એમને અહીંયા ગાડી મોડું બાંધીને લાવે છે અને ડાયરેક્ટ ફોર્મ ખેંચાવે છે। આમ આદમી પાર્ટી અને અમે કોંગ્રેસની ટીમ એ તમામ સ્થળ પર હતા। આજે તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીએ જો ખરેખર 30-35 વર્ષથી જો ખરેખર સારા કામો કર્યા હશે તો પછી એ લોકોએ આવી આ કિડનેપગીરી એમણે ક્યારથી ચાલુ કરી? વોટ ચોર તો એ લોકો કરે છે, વોટ ચોર। હવે આ ઉમેદવારોની ચોરી કરવાનું ચાલુ કર્યું છે, એમણે નવું લઈ આવ્યા છે। ભારત દેશમાં આજે સંવિધાનમાં અધિકાર આપ્યો છે કે દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અથવા નગરપાલિકાની કોઈ પણ ઉમેદવારી કરી શકે છે। પણ તમે જુઓ આજે ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના ઉમેદવારોને આવી રીતે તોડવાનો અને ઉમેદવારી ખેંચાવવાનો એ લોકોનો ખૂબ પ્રયાસ ચાલી રહ્યો છે। આજે અમારા નાંદોદ તાલુકાના પ્રમુખ છે એમના ઘરે પણ નગરપાલિકાના આગેવાનો 100 થી 150 માણસો એમના ઘરે ગયા। રાત્રે મને પણ 2-3 વાગ્યા સુધી મારા ઘરે આવી અને કે પેલી સીટના ઉમેદવારોને ખેંચાઈ લો, અમારો આખું રાજકીય કરિયર ખતમ થઈ જશે। તો ભારતીય જનતા પાર્ટી જો તમે ખરેખર સારા કામો કર્યા છે તો તમારું કરિયર કઈ રીતે ખતમ થશે? તમારે ખરેખર હાલમાં જે ઉમેદવાર છે મહિલા, એમનું ફોર્મ પાછું ખેંચાયું છે કે યથાવત છે? હમણાં જે મહિલા ઉમેદવાર છે એમનું ફોર્મ અત્યારે યથાવત છે, બરાબર। બીજા પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો હજુ પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના હજુ પણ એમના સાથે છે। હા, એટલે મારે તો નર્મદા જિલ્લાની પોલીસ, જિલ્લા પ્રશાસન, ચૂંટણી અધિકારી ને કહેવું છે કે ચૂંટણી કોઈ પણ પક્ષના કોઈ પણ પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકે છે। એમને ડરાવવા ધમકાવવાનું જે આ ષડયંત્ર ભાજપ તરફથી જે થઈ રહ્યું છે એવા લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એમના પર એક્શન લેવામાં આવે। આજે કોઈ પણ વ્યક્તિને 24 કલાક સુધી આજે કિડનેપ કરી લે, પોલીસ પણ આજે 24 કલાકમાં જામીન આપી દે છે, તો આવા લોકોને તો મોડું બાંધીને અહીંયા ગાડી લઈને આવવું પડે છે। ચૂંટણી અધિકારી સાહેબશ્રીને હજુ અમે મળ્યા નથી, પણ એમને પણ અમે મળીને એમને જણાવશું કે આ રીતની આ ઘટનાઓ નર્મદા જિલ્લામાં થાય છે તો એ ના થવી જોઈએ। અને ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અપક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ ખૂબ સારી રીતે ચૂંટણી લડો, 10 દિવસમાં ચૂંટણી પતી જશે, પણ આ કિડનેપ કરવાની જે પ્રથા છે એને જરા બંધ કરો એવી નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે નમ્ર વિનંતી છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ ન્યૂઝ અને અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।